અવસર આનંદનો છે. કોઈ પણ વ્યવસ્થા એ તંત્ર છે અને એની પાછળ આ બધાની રહેલી સમજણ એ મંત્ર છે. તંત્ર માળખું છે, મંત્ર મૂલ્ય છે. કોઈ પણ સંસ્થા એના મકાનોથી નહીં પણ માણસથી જીવંત છે. આજ આ હોલમાં પાર્કિંગ દ્વારથી પ્રવેશ દ્વાર સુધી અને પ્રવેશ દ્વારથી માંડીને ભોજન કક્ષ સુધી જે આપણા ગામના જોમ કંડારના સમસ્ત ગામ પરિવારના જે સ્નેહીજનો કામ કરે છે, કારોબારી સભ્યો હોય, આ તમામે તમામ એ ભગીરથ કાર્ય મારી દ્રષ્ટિએ એ કોઈ વેટ કે ઢસરડો નથી, પણ સાક્ષાત ભગવદ્ ગીતાનો કર્મયોગ છે. બંધ મુઠ્ઠી કરતા ખુલ્લા હાથ ઘણા મિત્રો બનાવી શકે છે, એવું આ બધાએ ચરિતાર્થ કરી બતાવ્યું છે. ચાલો આજ પ્રીતની ચાદરને વણી લઈએ અને હાથમાં પારસ મણી લઈએ. અહીં જે ધૂપ છે લાવે સંદેશ ખુશ્બુ ભર્યો, શ્વાસમાં આ કાર્યક્રમની રંગત વણી લઈએ. જે ધરતીના આપણે સંતાનો છીએ, એ ધરતી, એ માટીની મહેક આજ પહેલા વરસાદથી આપણને વર્તાય છે. એટલે એવું કહેવાનું મન થાય કે વહાલો સોરઠ દેશ અમારો અને અમે જામ કંડોરણાના નિવાસી, ઉત્તર દક્ષિણ ગુજરાત ન્યારું અમે પાટીદાર પ્રવાસી. ધોળાવીરા કેન્દ્ર ધરાનું વીરોની આ ભૂમિ, બંસીધરની અજબ દ્વારિકા જ્યાં હેતે મીરા ચૂમી. કાળો ડુંગર બરડો લાંબો, ચોટીલા પર માતા, સાસણગીરમાં સિંહ ગરજતા, જલારામ હરખાતા. ઓલા હરજી ઉભા ચોકી કરતા સોમનાથના દરિયે, હજી ગાય છે મેં તો નરસિંહ કાન કુંવરને વરિયે. જોગી જેસલ રાણક સોનલ સતને સરખો આદર, હજી બળે છે દીવા દિલના પીર પાળિયા પાદર. કાગ કલાપી મેઘાણી ના ગીતો ગરગર ગુંજે, ગિરનારી ગઢ માતાનો મઢ ધજા ધર્મની ઊંચે. કચ્છી મીઠી હાલારી ને કાઠી ઝાલાવાડી, છાશ રોટલા માખણ પીરસે વાલતી આપણા સૌની માંડી. આજ આપણે બધા વતનના તલસાટને અહીં વ્યક્ત કરવા ભેગા થયા છીએ. દર વર્ષે આપણે સૌ ભેગા થઈએ છીએ, વતનની માટીની મહેક લઈને આવીએ છીએ. વતન તો અહીંથી ઘણે દૂર છે અને છતાં આપણને એમ થાય છે કે ચાલો આપણે આ કાર્યક્રમમાં જઈએ. કારણ એ ભૂમિ એ આપણી જન્મભૂમિ છે. એ ભૂમિમાં આપણા માત પિતાઓએ એમના જીવતરનો સંઘર્ષ કર્યો છે. એમણે કંઈક કેટલુંય વેઠ્યું છે અને આપણને ભણાવ્યા ગણાવ્યા. એ ભણાવવા ગણાવ્યા પછી આપણે સુરતને કર્મભૂમિ બનાવી છે. આપણી જન્મભૂમિથી કર્મભૂમિ સુધીની યાત્રાને આજે આપણે સાર્થક કરવા, એ ખુશીને વ્યક્ત કરવાને માટે ભેગા થયા છીએ. મને મિતેશભાઈએ કહ્યું કે હજુ કેટલીક વ્યક્તિઓ આવે ત્યાં સુધી તમે તમારું વક્તવ્ય બોલો. હું એ તમારા જેવો જ છું, તમારા બધાની વચમાં મોટો થયો છું, તમારી સાથે જ મેં પણ કામ કર્યું છે. એક વ્યક્તિ તરીકે વ્યક્તિમાંથી, એક મિનિટ દીકરા, વ્યક્તિમાંથી તમારે જો વિભૂતિ તરફ જવું હોય તો તમારે આ રસ્તો પસંદ કરવો પડે. શું કરવા આપણે ભેગા થયા? માણસને, આપણા વતનના પરિવારને શું જોઈએ? અહીં બેઠેલા મારા વડીલો, મારા મિત્રો, મારા સાથીદાર મિત્રો, કમિટી મેમ્બરો, હું એ બધાનો આભાર માનું છું.
માણસને શું જોઈએ? આપણે શેના માટે અહીં ભેગા થયા? કોઈ પ્રિયજનનો પ્રેમ ને ઉપરવાળાની રેમ, કોઈ પ્રિયજનનો પ્રેમ ને પરમાત્માની રેમ, રહેવાને નાનું ઘર જ્યાં સાધુ સંત સ્વજનની હોય અવર જવર, મા બાપની મળે મમતા ને ભેરું મળે દિલને ગમતા. મા બાપની મમતાએ મળવી જોઈએ, મિત્રોએ મળવા જોઈએ, ભણવા માટે મળે શાળા ને ગળપણે ભજવા મળે કાનજી કાળા. સંસારને માર્ગ જીવન સાથીનો સાથ, નીકળી પરોવો હાથમાં હાથ, કરીએ શોભે એવું કામ, પછી મળે દામ અને પછી થાય નામ. હવે વાત બહુ સરસ છે યુવાનો માટે. થોડા ઘણા સપના ને ખ્યાલ અપના અપના, થોડા ઘણા સપના ને ખ્યાલ અપના અપના. આંખો માટે બે લેન્સ ને બેંકમાં જોઈએ થોડું બેલેન્સ. આંખો માટે બે લેન્સ ને બેંકમાં જોઈએ થોડું બેલેન્સ. ખાવા માટે રોટલા ને મધ મીઠી છાશ, પિતાની ધાબળા જેવી હૂંફ અને માનો અંતરનો ઉજાસ. નીતિમત્તા ને નોકરી ને પહેલા ખોળે દીકરી. દીકરીઓ માટે તો આપણે તાળી પાડીએ. નીતિમત્તા ને નોકરી, પહેલા ખોળે દીકરી. અતિથિને આપીએ આદર, વેકેશનમાં વતનને પાદર. ધર્મની ફરકે ધજા ને નવરાત્રિમાં ગરબે ઘૂમવાની મજા. નિરામય મળે ગળપણ, ગળપણ તો સૌને આવવાનું છે. નિરામય મળે ગળપણ અને આ સ્વજનોમાં મળે સ્નેહનું ગળપણ. અંતે એટલું જ કહું, રડવા માટે ખભો અને ઉચકવા માટે 4 ખભા. આટલું મેળવવા માટેની આ મથામણ છે. આ સરસ્વતીનો અહીંયા આહવાન કરીને મૂક્યું છે ત્યારે એમ કહેવાય, તિમીરને જો હટાવવું હોય તો ટમટમતું ફાનસ થઈએ. માણસનો અવતાર મળ્યો છે, માણસ થઈએ. તમને ને મને આ માણસ બનાવવાનો, માણસ ઘડવાનો, માણસાઈ રોપવાનો આ વિનમ્ર પ્રયાસ આજના પ્રમુખ, ઉપપ્રમુખ, કમિટી મેમ્બર વડીલોનો છે. એકવાર આ તમામ વડીલોને તાળીઓના ગડગડાટથી વધાવી લો. તમે ને હું સૌ ભેગા થયા પણ શેના માટે? આપણી ખુશી વ્યક્ત કરવા, આપણે વૈચારિક આપલે કરવા. મિતેશભાઈ, હા, તમે મને કોઈ પ્રમાણે હું મારું વક્તવ્ય પછી ચાલુ કરી દઉં ને હવે, એટલે હું આ વાત રજૂ કરીને શ્રદ્ધાંજલિનું ચાલુ કરી દઉં. ઓકે, 4:30 થયા. ઓકે, રાંદેર રોડ પર મારું મકાન અને એનેથી થોડે દૂર એક કિરાણા સ્ટોર. એક કિરાણા સ્ટોર વાળાને ત્યાં હું સાંજ પડે એક વસ્તુ લેવા ગયો એટલે મને કે, સાહેબ એક કામ કરી શકો? તમે 10 મિનિટ આ દુકાન પર રોકાઈ જાઓ, મારે ઘરેથી ફોન આવ્યો છે, હું એક વસ્તુ લઈને આવું. મેં કહ્યું દુકાન ખુલ્લી છે, તારો આ જે પૈસાનો ગલ્લો છે ઉગાડો છે, તું મારા પર ભરોસો મૂકે, મને કોઈ આ વસ્તુ વિશે ખ્યાલ નથી. તાળીઓના ગડગડાટથી વધાવી લો આપના ગામના સંચાલકને, નીરવ વ્યાસને. આવો વ્યાસભાઈ, એમનો ઉત્સાહ અનેરો છે. શરીર ભલે રોગગ્રસ્ત હોય પણ જ્યારે મન તંદુરસ્ત હોય ત્યારે એ આવી શકે. ફરી એકવાર જોરદાર એમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. તો મેં કહ્યું મારાથી ના સચવાય. મને કે સાહેબ આના પર લખેલી કિંમતે વસ્તુ આપવાની છે. એ માણસ ગયો, એ માણસ થોડી વારમાં ગયો ને એક સાવ તૂટેલ ફાટેલ કપડામાં લગર વગર એક માણસે આવીને મને કહ્યું, સાહેબ મને પેલું બિસ્કિટનું પડીકું આપો ને. નમસ્તે ભાઈ. સાહેબ મને બિસ્કિટનું પડીકું આપો.
મેં કીધું દુકાનનો માણસ નથી, દુકાનમાં માલિક નથી, હું ન આપી શકું. હું ફરી અંદર છાપામાં નજર માંડવા માંડ્યો. થોડી વાર રહીને કે સાહેબ હું 2 દિવસનો ભૂખ્યો છું, મને કંઈક ખાવા આપો. મારાથી એટલું જ બોલાઈ ગયું, અલ્યા ભાઈ તને કીધું ને દુકાનમાં માણસ નથી. તો થોડી વાર રહીને મને શું કે સાહેબ ખોટું લાગે ના તો એક વાત કહું. મેં કીધું કે ને સાહેબ 5 મિનિટ માટે તમે માણસ થઈ જાઓ અને મને બિસ્કિટનું પેકેટ આપો. અને મારે એને આપવું પડ્યું. આપણા બધાને માણસ થવા માટે અહીં બોલાવ્યા. એટલે આપણે સરસ્વતીની વંદના તો કરીએ, પણ એ પહેલા યાદ કરો એ સમય, કોરોનાનો કપરો કાળ, અને એ કાળમાં કેટલા માણસોને આપણે ગુમાવ્યા. કોઈએ પિતા ગુમાવ્યા, કોઈએ માતા ગુમાવી, કોઈએ બહેન ગુમાવી, કોઈએ દીકરી ગુમાવી, કોઈએ ભાભી ગુમાવી, કોઈએ પત્ની ગુમાવી, કોઈએ બાળ સખા ગુમાવ્યા. દરેક જણે કંઈક ને કંઈક ગુમાવ્યું. પણ એ કાળે આપણને એક શીખવાડી દીધું, સંપ, સેવા, સહકાર, સંગઠન તમારા કાગળ પર રાખેલું છે. ચાલો પહેલા આપણે સૌને જે આપણી વચ્ચે નથી પણ આપણી આંખની પાપણે છે એમને ઊભા થાવ. 1 મિનિટ માટે આપણે સૌ એમને શ્રદ્ધાંજલિ આપીએ. માતંગ બગિયું મોટરું અને કરોડું હોય ક્રેકાન. માતંગ બગિયું મોટરું અને કરોડું હોય ક્રેકાન. પણ આખરના પર્યાન ઈ તો છે પગપાળા શંકરા. પણ આખરના પર્યાન ઈ તો છે પગપાળા શંકરા. હે નાથ જોડે હાથ પાય પ્રેમથી સૌ લાગીએ. શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણ આપ રાખજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. આપ સૌનો ખૂબ આભાર. આપે શાંતિ જાળવી આપ આપની બેઠક લઈ શકો છો. આપણા સૌની યાત્રા ઘર દ્વારથી ગર્ભદ્વારથી હરદ્વાર સુધીની છે. અને એ યાત્રામાં જે વ્યક્તિઓ જતી રહી છે એ સૌને આપણા કોટી કોટી વંદન. કારણ કે તેઓ પણ આપણા ગામડાના, આપણા સમાજના, આપણા મલકના માયાળુ માનવી હતા. એમને કેમ ભૂલી શકીએ? સરસ્વતીની સુંદર મૂર્તિ આપણામાં સ્ફૂર્તિની પૂર્તિ કરી શકે. ચાલો માથે મળીને માં સરસ્વતીના ઉપાસક બની જઈએ, પણ શરત છે એટલી કે પહેલા માણસ બની જઈએ. તમારો બંગલો ગમે એટલો મોટો હોય, તમારું ઘર ગમે એવું હોય, ફળિયામાં હોય, તમારું ઘર શેરીમાં હોય, તમારો બંગલો સારામાં સારી સોસાયટીમાં હોય, આરસપાણ સંગે મરમરનો હોય, પણ પાણિયારે માટલું તો માટીનું જ હોય. અને પાણિયારાની બાજુમાં મંદિર હોય, એમાં કોડિયું એ માટીનું હોય. એ કોડિયાની દિવેટ રૂની હોય, અને એ રૂને આપણે જબોળી હોય, ક્યાં તો ઘીમાં અને ક્યાં તો તેલમાં. એનો દીવો આપણે પ્રગટાવીએ અને આપણે એમ કહીએ છીએ અજવાળું થયું. તમે એલઈડી લાઈટ ગમે એવી કરો, પણ દીવાની ને એલઈડી લાઈટમાં એક જ ફરક છે. એક દીવાથી બીજો દીવો પ્રગટાવી શકાય, એલઈડી લાઈટ બીજીને અડકાડો તો ના પ્રગટાવી શકાય.
તમે સમાજના છો. આ બધા બેઠેલા નાના નાના દીવડા છે એ કોડિયા સમાન છે. એમાં તમે ત્યાગનું તેલ પૂર્યું છે, એમાં તમે દિલ બહારની દિવેટ ઉમેરી છે. આ કોડિયું માટીનું છે. એક દાડો માટીમાં બળી જવાનું તો એમાં સુગંધ શેની મળે? કર્તવ્યની મળે. સ્નેહ, સમર્પણ, સહકાર, સંયમ, સ્વાપર્ણ, આ બધું જો ભેગું થાય અને પછી દીવો પ્રગટાવો તો અહીં પ્રગટાવો ને, અને અજવાળું જામ કંડોરણ આપણા ગામમાં થાય ત્યારે આપણું જીવન સાર્થક થઈ જાય. વતનની માટીની મહેકથી આપણું કોડિયું તડતડ તડતડ થતું હોય એવો દીવો પ્રગટાવો છે. મહાનુભાવોને વિનંતી, અહીં આપણા કમિટી મેમ્બર અને જે મહાનુભાવો છે એ દીપ પ્રાગટ્યની વિધિમાં મિતેશભાઈ એમને વિનંતી કરું. દીપ પ્રાગટ્યની વિધિ હા કરીએ. હા, નાની બાળાઓ જેનું હા જે બાળાઓ દીપ પ્રગટ કરવાની છે એ બાળાઓ આવી જાય. આજ મેં પહેલો આ પ્રસંગ જોયો છે એક ઉદ્ઘોષક તરીકે, આપણા સમાજની વ્યક્તિ તરીકે. સામાન્ય રીતે મોટા મહાનુભાવોને દીપ પ્રાગટ્યની જ વિધિ કરવાની હોય, આજ દીકરીઓ દીપ પ્રાગટ્ય કરે. સાચી વાત છે. દીકરી બે ઘરને અજવાળે, એ પોતાના ઘરને અજવાળે અને બીજાના ઘરને અજવાળે, પારકાને સાસરિયાના ઘરને અજવાળે. અને જ્યાં દીકરી હોય ને, ગુણવંત શાહ જેવી વ્યક્તિ તો એવું કહે છે, જે ઘરમાં પુસ્તક ના હોય, એક દીકરી ના હોય ને, એ ઘર તો સ્મશાન સમા છે. આવું એમનું કહેવું છે. દીકરી જરૂરી છે. દીકરી વાલનો દરિયો છે. દીકરી જોઈને ચમેલી છે. દીકરીઓ હૈયાની હવેલી છે. દીકરીઓ ફાગણની હેલી છે. ચાલો આ દીકરીઓના હાથે આજે દીપ પ્રાગટ્ય થાય. જમાનાને પરિરૂપ તમે જુઓ. પહેલા આપણે ભણતા હતા ને ત્યારે વાર્તામાં પરીઓ આવતી. આજ તમે જુઓ સ્ટેજ પર પરીઓ આવે છે. હવે તમે શું વિચારી રહ્યા છો બોલો? હા દીકરા, તમે શું વિચારી રહ્યા છો? દીવો પ્રગટાવીએ ને. એક વાત ચોક્કસ છે, પુત્રનું મહત્વ પરિવારમાં છે કુળની પરંપરા પ્રમાણે. પણ જો દીકરી જન્મે ને તો જે ઘરમાં કશું ના અવાજ થતો હોય ને, જેમાં માત્ર ઘંટડીનો, ત્યાં ઝાંઝરનો અવાજ અચૂક આવે. જ્યાં ગોરમાના અલુણા અચૂક આવે, જ્યાં બંગડીનો અચૂક અવાજ આવે, જ્યાં દીકરી એમ કે મમ્મી મને આ દઈ દે, મને બુટ્ટી દઈ દે, મને ફૂલ દઈ દે, મને વેણી દઈ દે, આવી વાત આવે. ચાલો ખૂબ સરસ. હવે તમે બધા છે ને એકવાર સીધા ઉપર રહી જાઓ એટલે કેમેરામાં બધા આવી જાઓ. આ દીવો પ્રગટાવ્યો છે એનો ખબર? અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરવાનો, જ્ઞાનનું અજવાળું ફેલાવવાનું, ક્રોધ દૂર કરવાનો, પ્રેમનું અજવાળું ફેલાવવાનું, પણ તન મન ને સંવેદનાથી શણગારવાનું. આવી સરસ વાત. અને એટલે કવિએ એવું કહ્યું, ઉછીનું અજવાળું કદી ન ચાલે. દોસ્ત, મારા ઘરનો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે? દરેકને પોતીકું અજવાળું હોવું જોઈએ. આ લોકો શહેરની શાળામાં ભણ્યા, પણ કોઈ આજ સુધી મેં એવું સાંભળ્યું કે પ્રાર્થના પહેલા
કોઈ શાળાના માઇકમાંથી કે પ્રાંગણમાં ચલચિત્રનું ગીત ગવાયું હોય? કદાપી નહીં. પ્રાર્થના એટલે પાપ ધોવાનું માન સરોવર. પ્રાર્થના એટલે અંતરના અવાજને પરમાત્મા સુધી પહોંચાડવા માટેની એક આપણી ઈચ્છા. પ્રાર્થના એટલે માગવાનું નહીં, પણ પરમાત્માને આહવાન કે ચાલો તમે મને મદદ કરો, હું આ કાર્ય કરું છું. આજે એક વાત કહું, મિતેશભાઈને અમે બધા બપોરે કમિટીમાં બેઠેલા હતા અહીંયા 11:15 વાગ્યા, અને ત્યારે સાહેબને બધા હતા ને વરસાદ પડ્યો. ત્યારે મનોમન એ બધા કમિટી મેમ્બરોએ અને અમે એટલી પ્રાર્થના કરી હતી કે સાંજે આપણો કાર્યક્રમ સરસ છે, આજનો દિવસ આપણા બાળકો અને આપણો પરિવાર વરસાદથી ન ભીંજાય. જુઓ, પરમાત્માએ સાંભળીને તમે બધા હાજર છો. હું વિનંતી કરું, આપણી જે પ્રાર્થના છે તેને તમે રજૂ કરો. એક મિનિટ દીકરા, તમે ભગવાનને હું પ્રાર્થના કરી, નરસિંહે કરી એમને ભગવાન મળ્યા, મીરાએ કરી એમને ભગવાન મળ્યા. આપણે શું પ્રાર્થના કરીએ? બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે મને મારા ગામના સમસ્ત પરિવારનો વિચાર દે. સુખ હું એકલો ન ભોગવું, બધા ભોગવીએ. પ્રાર્થના. હા, હાવ મિતેશભાઈ. પરસોત્તમભાઈ વલ્લભભાઈ ગજેરા આગળના સોફા પર આવી જાય. રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા, લલિતભાઈ રાદડિયા જે ઉપસ્થિત નથી, ત્યાર પછી કોટેચા ગ્રુપ બધા જ ભાઈઓ જે આવ્યા હોય બધા અહીંયા આવી જાય આગળ. ધીરુભાઈ ઉકાભાઈ મુંજપરા ઉપપ્રમુખ શ્રી, પોપટભાઈ બાબુભાઈ વાલદા, હસ્તક સંદીપભાઈ હોય તો એને એમના પિતાશ્રી હોય તો એ પણ આવી જાય. દેવરાજભાઈ શંભુભાઈ બાલદા, જીતેન્દ્રભાઈ વલ્લભભાઈ ગજેરા, દુર્લભભાઈ હીરાભાઈ બાલદા, મગનભાઈ કેશવભાઈ બાલદા, પ્રવીણભાઈ વ્રજલાલ રૂપાપરા, મહેશભાઈ પરસોત્તમભાઈ સેંજલિયા, સુરેશભાઈ બચુભાઈ કોઠિયા, ગિરીશભાઈ વસરામભાઈ વેકરિયા, રમેશભાઈ નાગજીભાઈ રામોલિયા, કરમશીભાઈ છગનભાઈ બાલદા, મનસુખભાઈ વસરામભાઈ સતાસિયા, લાભુબેન કાંતિભાઈ ડોંગા, હસ્તક મનીષભાઈ, ડોક્ટર નૈના બાલદા અને ડોક્ટર રાકેશ ગોંડલિયા, શ્રી ધનજીભાઈ વિઠ્ઠલભાઈ ડોંગા આ સાઈડ, અને બાકીના લોકો આ સાઈડ પર જગ્યા પોતાની ગ્રહણ કરે. જીવનનો પુરુષાર્થ એમણે જે બધો કર્યો છે એનો રંગ આપણને આજ સ્નેહ મિલનમાં દેખાય છે. જીવન તો ચાકડા ઉપરની માટીના પિંડ જેવું છે, અને તમે તમારા પુરુષાર્થ એને કેવો આકાર આપવા માંગો છો. જીવનના ઘાટ અને ઘડતર છેવટે તમારા હાથમાં છે. આવું વર્ષો પહેલા મૂક સેવક રવિશંકર મહારાજે કહેલું, એમને આ મહાનુભાવોએ ચરિતાર્થ કરી બતાવ્યું છે. તાળીઓના ગડગડાટથી આપણે એમને બતાવી લઈએ. રજનીશભાઈ વલ્લભભાઈ કોયાણી, મેડિકલ, એમને વિનંતી કે, અને આ દીકરીઓ અહીંયા સ્વાગત ગીત લઈને આવે, પહેલા એટલું જ કહું, તમારી પ્રતીક્ષા જો શબરી જેવી હોય તો પછી તમારી ઝૂંપડીએ રામ આવે. બસ આપણી પ્રતીક્ષા જ એવી હોવી જોઈએ કે ઉઠીએ, ઉઠવાને માટે એલાર્મ જોઈએ, પણ જાગવાને માટે જલારામ જોઈએ. અને પ્રતીક્ષા જો હોય શબરીની તો ઝૂંપડીએ સ્વાગત માટે રામ જોઈએ. ચાલો સ્વાગત ગીત. સ્વાગત કરાવે સજની રાહે મંગલ ગાવે મનુપજી ફુલવારી રે, સાજે ગાજે બાજે ગૂંજે સપનોं री ये किलकारी रे, वन उपवन अभिनंदन करता छाई धगा बनियारी रे, 70 भांतो झांकी झांको हुई जश्न की ये तैयारी रे, मन हर्षे
જન બરસાયો ધન સુખવાળો ધીરે आयो रे शुभ दिन आयो आयो रे शुभ दिन आयो वगाड़ी एमना माटे दोस्तों ताली वो नहीं बजाते जिनकी आंखों में गम होता है कि हाथों में दम होता है तो ताली जोरदार वगाड़वानी थैंक यू આજના આ ત્રીજા જામકંડોરણા ગામ પરિવારના સ્નેહ મિલન નિમિત્તે આપણા કમિટી મેમ્બર શ્રી ઉપપ્રમુખ શ્રી ધીરુભાઈ મુંજપરાને આપણે વિનંતી કરીએ કે બે શબ્દ પ્રવચન આજના દિવસને આધાન બોલશે અને જોરદાર તાલીથી આપણે એને સ્ટેજ ઉપર સ્વાગત કરીએ આ એક મોકો છે જીવનની અંદર સ્ટેજ ઉપર આવીને બોલવાનો જે લોકોને હંમેશા ડર લાગતો હોય છે તો આપણે બધા થોડી એને મદદ કરીએ થોડી હિંમત આપીએ જોરદાર તાલી વગાડીએ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણે તાલી વગાડવાની ચાલી રાખશું 2 મિનિટ આવશે અમારી વાત થઈ ગઈ છે જામકંડોરણા સમસ્ત ગામ પરિવારના સ્નેહ ત્રીજા સ્નેહ મિલન પ્રારંભે હું તમારું બધાનું સ્વાગત કરું છું જય શ્રી કૃષ્ણ તમે બોલો તો ખરા હજી બે શબ્દ બોલો ખૂબ ખૂબ સરસ કારણ કે આજે છે ને આપણા બધાનો એક સૌથી મોટો પ્રોબ્લેમ છે ઘરમાં તો બધા સિંહ થઈને ફરતા હોય આપણે પણ અહીંયા સ્ટેજ ઉપર બોલવાનું આવે ને તો એમ કે આડું હું નહીં બોલી શકું આ એક ડર છે હકીકતમાં આ ડર જ છે જે હકીકત નથી જ્યારે તમે સ્ટેજ ઉપર 2 વખત આવીને બોલવા માંડશો ને તો તમને પછી દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે ઓકે તો જ્યારે પણ મોકો મળે આગળ બેસવું પાછળ બેઠેલા ભાઈઓ આગળ આવી જાઓ એક વખત ફટાફટથી તાલી વગાડી આપણે બધા ત્યાં સુધી આગળ આવી જાઓ ઝડપથી લાસ્ટ ચેર પર બેઠેલા બધા જ ભાઈઓ આગળ આવી જશે હવે જ્યારે કોઈ પણ સ્નેહ મિલનની વાત થતી હોય તો સ્નેહ મિલન હંમેશા ચાલે છે તો એ લોકોના વચ્ચે યુનિટી એકતા ક્રિએટ કરવા માટે મુસીબતના સમયમાં જરૂરિયાતમંદ વ્યક્તિને કોઈની પાસે જવું નહીં પડે એના પરિવાર એની સાથે ઊભો રહે તો આપણી સાથે આપણા આ ગામ પરિવારને હંમેશા સપોર્ટ કરવા માટે આપણી સાથે ઊભા રહેતા આપણા દાતાશ્રીઓને સન્માનિત કરવાનું આપણે ભૂલી જ ના શકીએ તો આપણે હવે કાર્યક્રમને આગળ વધારીએ અને આજના આપણા સમગ્ર સ્નેહ મિલનના દાતાશ્રી પરસોત્તમભાઈ વલ્લભભાઈ ગજેરા જે સુરતના અગ્રણી બિલ્ડર છે અને લગભગ ઘણા બધા સામાજિક કાર્યક્રમોમાં એમનું નામ આપણને સાંભળવા મળશે તો એ આપણી વચ્ચે છે અને મેડિકલ અને શિક્ષણ સહાય માટે આપણા ગામ પરિવાર માટે એમને 2,51,000 રૂપિયાનું દાન આપેલું છે તો એમના માટે આપણે જોરદાર તાલીથી બી વધાવીએ અને સાથે હું એમને બોલાવવા માંગીશ સ્ટેજ ઉપર અને એમનું સન્માન કરવા માટે આપણી કોર કમિટીમાં જે લોકો બધા મહેનત કરી રહ્યા છે આ કાર્યક્રમને સક્સેસ કરવા માટે પંકજભાઈ બાલદા ભાવેશભાઈ સાકરિયા કેતનભાઈ બાલદા જતીનભાઈ બાલદા સંજયભાઈ ચોવટિયા અને હું મિતેશ બાલદા અમે બધા મળીને પરસોત્તમભાઈ ગજેરાનું દાસભાઈનું આપણે બધાની વચ્ચે જોરદાર સ્વાગત કરીએ બુકે અને સાલ ઓઢાડીને પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ ઓલ ધ કમિટી મેમ્બર્સ આપણા ત્રીજા સ્નેહ મિલનના સમગ્ર ખર્ચના દાતાશ્રી પણ છે અને હંમેશા આપણી સાથે સપોર્ટ માટે ઊભા હોય છે 3 જણા આ બાજુ આવી જાઓ આપણે વિનંતી કરીએ દાસભાઈને કે 2 શબ્દ તો પ્રસંગને અનુરૂપ આપણને કહેશે જ આજે જામકંડોરણા સમસ્ત ગામ પરિવાર વતી જે ફેમિલી હાથે બાળકો હાથે છોકરાઓ હાથે વડીલો બધા પધાર્યા છે એનો ખૂબ ખૂબ જામકંડોરણા ગામ પરિવાર પ્રમુખ આભાર માનું છું ત્યાર પછી આપણી વચ્ચે રમેશભાઈ ગજેરા આવી ગયા છે તો આપણે એમને આવી જાય પછી એને સન્માનિત કરશું આપણી વચ્ચે અત્યારે આવશે ત્યારે આપણે સન્માનિત કરશું પણ તમને હું જાણ કરી દઉં કે શ્રી રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા જે આપણા સુરતના અગ્રણી બિલ્ડર છે ભક્તિ ડેવલપર્સના નામથી ઘણા બધા એના પ્રોજેક્ટ છે ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ અને આપણા જામકંડોરણાના મેનેજિંગ કમિટી મેમ્બર છે એમણે હંમેશાને માટે આપણા આ ગામ પરિવારને સપોર્ટ માટે પક્ષ લીધેલો છે
5,11,000 રૂપિયાનું ફંડ એને મેડિકલ અને સહાય માટે આપેલું છે. તો એમને આપણે એ જ્યારે આવી જશે ત્યારે સન્માનિત કરશું. શ્રી લલિતભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર, ચેરમેન, ડિરેક્ટર અને રાજકીય અગ્રગણી, જે અત્યારે આપણી વચ્ચે આજે કોઈ કારણોસર ઉપસ્થિત નથી રહી શક્યા, પણ એમને પણ આપણા આ ગામ પરિવારને 5,01,000 રૂપિયાનું મેડિકલ અને શૈક્ષણિક સહાય માટે ફંડ આપેલું છે. ત્યાર પછી ગોટેચા ગ્રુપ, જેટલા પણ ભાઈઓ અવેલેબલ છે બધાના નામ મને અત્યારે નથી આવડતા, ઓકે, એ બી આવવાના બાકી છે. તો એમને પણ આપણે 5 લાખ રૂપિયાનું આપણા પરિવારને, ગામ પરિવારને ફંડ આપેલું છે. જોરદાર તાલીથી એને પણ વધાવીએ. ત્યાર પછી આપણા જામકંડોરણા ગામ પરિવારના ઉપપ્રમુખ શ્રી ધીરુભાઈ ઉકાભાઈ મુંજપરા, જે અગ્રણી ઉદ્યોગપતિ છે, ધરતી ટ્રાવેલ્સના નામથી બધાને ફેમસ છે અને બધા ઓળખે જ છે આપણે. તો એમને પણ હું સ્ટેજ ઉપર બોલાવી અને એનું સન્માન કરવા માટે નીરવ વ્યાસ અને શૈલેષભાઈ અડતિયાને વિનંતી કરીશ, જેમણે 1,51,000 રૂપિયાનું મેડિકલ અને શૈક્ષણિક ફંડ આપેલું છે. જોરદાર તાલી સાથે વધાવી એમને. આ સ્ટેજ વસ્તુ એવી છે, એક વખત જે બોલી જાય ને એને બીજી વાર આવે એટલે ઈચ્છા થઈ જ જાય. એટલે ઈચ્છા થાય તો કહી દેવું, આપણે કઈ શરમ નહીં રાખવાની, ઘરના જ છે બધા. ત્યાર પછી હું વિનંતી કરીશ શ્રી પોપટભાઈ બાબુભાઈ બાલદા, જે અગ્રણી ઉદ્યોગપતિ છે, એક્સપોર્ટ બિઝનેસ સાથે સંકળાયેલા છે. એમને 1,51,000 રૂપિયાનું કેશમાં શૈક્ષણિક અને મેડિકલ સહાય માટેનું ફંડ આપેલું છે. એમને પણ આપણે જોરદાર તાલીથી વધાવીએ. લાલજીભાઈ બાલદા અને હિમાંશુભાઈ કોયાણીને વિનંતી કરીશ કે ફટાફટ સ્ટેજ ઉપર આવે એમને સન્માનિત કરવા માટે. લાલજીભાઈ બાલદા અને હિમાંશુભાઈ કોયાણી. ત્યાં સુધી આપણે તાલીઓ બંધ થવી જ ન જોઈએ. આપણે આપણા ગામ પરિવારની અંદર આવા દાતાશ્રીઓ છે અને આપણા કાર્યક્રમો જોરદાર આગળ વધી રહ્યા છે, લોકોને મદદ મળી રહી છે. ઘણા બધા લોકોએ કોરોના કાળની અંદર આ મેડિકલ અને શૈક્ષણિક સહાયનો ફાયદો લાભ લીધો છે. થેન્ક યુ. ત્યાર પછી હું વિનંતી કરીશ શ્રી દેવરાજભાઈ શંભુભાઈ બાલદા, જે આર્ટ્સ એકાઉન્ટિંગ સર્વિસીસ છેલ્લા 30 વર્ષ કરતાં વધારે સમયથી ફાઇનાન્શિયલ પ્લાનિંગ આપી રહ્યા છે. આ સુરતની અંદર એમનું બહુ મોટું નામ છે અને આપણા ગામ પરિવારના મેનેજિંગ કમિટીના સભ્ય છે. એમણે પણ આપણા પરિવારને 1,11,111 રૂપિયા મેડિકલ અને શૈક્ષણિક સહાય માટે આપેલા છે. તો આપણે એમને સ્ટેજ ઉપર સન્માનિત કરવા માટે વિનંતી કરશું વિપુલભાઈ બાલદા અને રાજુભાઈ રાદડિયાને. ઝડપથી સ્ટેજ પર આવે. હલો, અત્રે ઉપસ્થિત આપણા જામકંડોરણા ગામના સમસ્ત પરિવારજનો, જ્ઞાતિજનો, સમાજના અગ્રણીઓ, કુટુંબીના મોભીઓ સર્વેનું અત્રે સ્વાગત કરતા હું હર્ષની લાગણી અનુભવું છું. આપણા જામકંડોરણા ગામની વસ્તીના પ્રમાણમાં આપણા આયોજકો એટલું બધું સરસ આયોજન કરે છે, છતાંય હાજર નથી રહેતા. એ બહુ વ્યાજબી ન ગણાય. હવે પછીનો પ્રોગ્રામ છે, આના કરતાં 5 ગણી વ્યક્તિ હાજર રહી અને શોભાવવું જોઈએ. બસ. આપણી વચ્ચે રમેશભાઈ વલ્લભભાઈ ગજર આવી ગયા છે, તો આપણે એમને સ્ટેજ ઉપર વિનંતી કરશું કે ફટાફટથી સ્ટેજ ઉપર આવે અને એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ જયેશ બાલદા, નિખિલ બાલદા અને પરેશભાઈ મુંજપરાને. જોરદાર તાલી અને મ્યુઝિક સાથે આપણે એમને વેલકમ કરીએ. હંમેશાને માટે કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે જરૂરત પડી હોય, રાતે 12 વાગે બી એમના ફોન રિસીવ થાય છે અને હંમેશા લોકોની સાથે સ્ટેજ લઈ અને સ્ટેજ લઈને ઊભા રહે છે. તો આપણે જોરદાર તાલીઓ સાથે એમને વધાવીએ. વચ્ચે આવી જાઓ, ઓલી બાજુ જયેશ, વ્યવસ્થિત વચ્ચે આવી જાઓ.
થેન્ક યુ વેરી મચ. ત્યાર પછી શ્રી દુર્લભભાઈ હીરાભાઈ બાલધા, જે આપણા સુરતના અગ્રણી ઉદ્યોગપતિ છે, ત્રિવેણી ગ્રુપના માલિક છે અને હંમેશા આપણી માટે, આપણા ગામ પરિવાર માટે ઊભા હોય છે. એમના માટે 1 લાખ રૂપિયાને ગામ પરિવાર માટે ડોનેશન આપેલું છે આપણા મેડિકલ અને શૈક્ષણિક ફંડ માટે. તો એમને પણ આપણે જોરદાર તાલીથી વધાવીએ. Il est 12h30, il faut pas tarder. Chez moi je mets tartine avec du café. Si je pourrais m'échapper, j'irais au Pacifique. Si je pourrais me défouler, une évasion physique. Lila, lila, lila. ત્યારબાદ શ્રી મગનભાઈ કેશવભાઈ બાલદા, જે આપણા સુરત શહેરમાં જીએસટી ઇન્કમટેક્સ સર્વિસીસ પ્રોવાઈડ કરી રહ્યા છે, એમને પણ આપણા ગામ પરિવારમાં 51,000 રૂપિયા મેડિકલ અને શૈક્ષણિક સહાય માટે આપેલા છે. જોરદાર તાલીથી વધાવીએ. કોઈ કારણસર આવી નથી શક્યા તો આપણે એમને પાછળથી સન્માનિત કરશું. ત્યાર પછી વિનંતી કરી શ્રી પ્રવીણભાઈ વ્રજલાલભાઈ રૂપાપરા, જેને આપણે શોર્ટ નેમથી ઓળખીએ છીએ પીવી રૂપાપરા. એ આપણા આરએમબી અધિકારી છે. એનું સન્માન કરવા માટે વિનંતી કરીશ વિઠ્ઠલભાઈ બાલદા અને ગિરીશ ચંદવાણિયા. અમને આપણા ગામ પરિવાર માટે 51,000 રૂપિયા ડોનેશન આપેલું છે. જોરદાર તાલીથી આપણે એમને વધાવીએ. હું વિનંતી કરીશ શ્રી મહેશભાઈ પરસોત્તમભાઈ સેંજલિયા, જે આપણા ગામના અગ્રણી ઉદ્યોગપતિ છે અને આપણને ગામ પરિવાર માટે 51,000 રૂપિયાની મેડિકલ અને શૈક્ષણિક ફંડ માટે સહાય આપેલી છે. તો હું વિનંતી કરીશ શ્રી હરેશભાઈ દેસાઈ અને ધવલભાઈ મુંજપરાને એમનું સન્માન કરવા માટે. મહેશભાઈ સેંજલિયા. અચ્છા, ઓકે. ત્યાર પછી આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી સુરેશભાઈ બચુભાઈ કોઠિયા, જે અગ્રણી ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર છે, રાજકીય કાર્યકર્તા છે અને કમિટી મેમ્બર છે. એમણે 21,000 રૂપિયાનું કેશમાં આપણા ગામ પરિવારને ડોનેશન આપેલું છે. તો આપણે જોરદાર તાલીથી વધાવીએ. ભાવેશભાઈ કોયાણી અને રાજ ગજેરાને હું વિનંતી કરીશ સ્ટેજ પર આવશે એમને સન્માનિત કરવા માટે. ભાવેશભાઈ કોયાણી. ગિરીશભાઈ વશરામભાઈ વેકરિયા, જે આપણા ગામના અગ્રણી ઉદ્યોગપતિ છે અને સાગર ડ્રીપ ઇરિગેશનના નામથી એમનો બિઝનેસ છે તથા આપણા ગામ પરિવારના મંત્રીશ્રી છે, એમને આપણે વિનંતી કરીએ. એમને પણ 21,000 રૂપિયાનું ડોનેશન આપેલું છે. નિલેશ સતાસિયા અને સતીશ કોયાણીને વિનંતી કરીશ એમને સન્માનિત કરવા માટે સ્ટેજ પર આવે. ગિરીશભાઈ આપણને 2 શબ્દ કહેશે. રમેશભાઈ રામોલિયા ઉપસ્થિત છે. ત્યાર પછી વિનંતી કરીશ રમેશભાઈ નાગજીભાઈ રામોલિયા, જે અગ્રણી ઉદ્યોગપતિ છે અને એમને સન્માનિત કરવા માટે હું બોલાવીશ દિવ્યેશ બાલદા અને અશ્વિનભાઈ સાવલિયાને. એમણે આપણા ગામ પરિવારને 21,000 રૂપિયાનું મેડિકલ અને શૈક્ષણિક ફંડ આપેલું છે. જોરદાર તાલીથી એમને વધાવીએ. ત્યાર પછી શ્રી કરમસિંહભાઈ છગનભાઈ બાલદા, કરમસિંહભાઈ છગનભાઈ બાલદા સ્ટેજ પર આવશે. એમને સન્માનિત કરવા માટે હું બોલાવીશ કિશનભાઈ દોંગા અને અનિલ એચ બાલદા. એમને 11,111 રૂપિયાનું આપણા ગામ પરિવારને ડોનેશન આપેલું છે.
શ્રી મનસુખભાઈ વસરામભાઈ સતાસિયા, જેમને 11,111 રૂપિયાનું આપણા ગામ પરિવારને મેડિકલ અને શૈક્ષણિક ફંડ માટે આપેલા છે. એમના વતી કિશોરભાઈ અને નિલેશભાઈ સતાસિયાને વિનંતી કરીશ બંને ભાઈ સ્ટેજ પર આવી જાય અને એનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ હસમુખભાઈ બાલદા અને રોમી વસોયા. તાલીઓ બંધ ના થવી જોઈએ, તાલીઓ વાગતી જ રહેવી જોઈએ. ત્યાર પછી લાભુબેન કાંતિભાઈ દોંગા, હસ્તક મનીષભાઈ, 11,111 રૂપિયાનું ડોનેશન મળેલું છે. વિનંતી કરી સ્ટેજ પર આવે અને એમને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ રાકેશભાઈ બાલદા અને ધવલભાઈ દોંગાને. તાલીઓ વાગતી જ રહેવી. ત્યાર પછી આપણા ગામ પરિવારની દીકરી ડોક્ટર નૈનાબેન બાલદા આપણી વચ્ચે ઉપસ્થિત છે. નૈનાબેન, ડોક્ટર નૈનાબેન બાલદા અને ડોક્ટર રાકેશભાઈ ગોંડલિયા, જે આપણા ગામ પરિવાર માટે હંમેશા કંઈ પણ મેડિકલ હોય કે કંઈ પણ જરૂરત હોય હંમેશા આપણી વચ્ચે ઉપસ્થિત હોય છે. એ આવી જાય એટલે આપણે એને સ્ટેજ પર ઇન્વાઇટ કરશું. એમને 11,000 રૂપિયાનું મેડિકલ અને શૈક્ષણિક ફંડ પણ ડોનેટ કરેલું છે. એના માટે જોરદાર ક્લેપિંગ્સ આપણે વગાડીએ. ત્યાર પછી શ્રી ધનજીભાઈ વિઠ્ઠલભાઈ દોંગા, જેમને 11,000 રૂપિયાનું આપણા ગામ પરિવારને ડોનેશન આપેલું છે. જોરદાર તાલીથી એમને પણ આપણે વધાવીએ અને સ્ટેજ ઉપર એને સન્માનિત કરીએ. આપણા લગભગ સમગ્ર જામકંડોળાના જેટલા પણ છોકરા તમને જોવા મળશે અત્યારે મારી એજના અને મારા કરતા નાના મોટા, એ બધાના ગુરુશ્રી પ્રકાશ સર વ્યાસ, મુન્ના સાહેબ જેને આપણે પ્રેમથી કહીએ છીએ, એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું જેટલા પણ મુન્ના સાહેબના સ્ટુડન્ટ આ સ્ટેજ ઉપર કમિટી મેમ્બર તરીકે ઉપસ્થિત છે એને વિનંતી કરીશ. મુન્ના સાહેબ ઉપર આપણે નહીં ચડી પણ નીચે તમે આગળ આવી જાઓ અને મુન્ના સાહેબને આપણે સ્વાગત કરશું બુકે અને સાલ ઓઢાડીને. અડધા બંને બાજુ આવી જાઓ. અડધા પાછળ આવી જાઓ. જોરદાર તાલીઓ. એક મિનિટ મિતેશભાઈ, એક શિક્ષકમાં શું તાકાત હોઈ શકે છે ને એ આપણા ગામ પરિવારને એક શિક્ષકે આપણને જગદાર કરી બતાવ્યું. એની નાદુરસ્ત તબિયત પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહ જુએ છે. એણે શીખવ્યું છે, એ મીણબત્તીની માફક એણે અજવાળું પ્રગટાવ્યું છે ને પોતે પીગળ્યો છે. તાળીઓથી એમને વધાવી લો. નમસ્કાર. અત્રે જામકંડોળા ગામ પરિવારમાં ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ તથા બહેનો, જામકંડોળા સમસ્ત ગામ પરિવાર તરફથી હું આપ સબનું હાર્દિક સ્વાગત કરું છું. મને જે માન અને સન્માન આપે છે તે બદલ આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઓકે, ચાલો આપણે એમને જોરદાર તાલીથી વધાવીએ છીએ. આપણી વચ્ચે એન્કરિંગમાં મારી સાથે સપોર્ટિંગમાં છે સુધીરભાઈ, એમને પણ આપણને આ સુવિધા અને સેવા આપેલી છે, એના માટે જોરદાર તાલી. ત્યાર પછી દર્પણભાઈ રાદડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. દર્પણભાઈ, તો દર્પણભાઈને વિનંતી કરી સ્ટેજ પર આવે. આપણા ગામના યંગેસ્ટ
વ્યક્તિઓમાંથી એક છે, જીઈબી જુનિયર એન્જિનિયર છે, તો એમને પણ હું સ્ટેજ પર બોલાવીશ અને એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ નિકુંજભાઈ કોયાણી. હું વિનંતી કરીશ રજનીશભાઈ કોયાણીને, જેમણે 11,000 રૂપિયાનું ડોનેશન આપેલું છે આપણા ગામ પરિવાર માટે, અને એમનું સ્વાગત કરવા માટે હું સ્ટેજ ઉપર બોલાવવા માંગીશ નિકુંજ ગજેરા, પ્રિયાંશી વાલદા. પણ આજે આપણા સમગ્ર ગામ પરિવારના કાર્યકર્તાઓ વતી, કમિટી મેમ્બર વતી શ્રી વિપુલભાઈ બાલદા કંઈક કહેવા માંગે છે, તો આપણે એમને સ્ટેજ ઉપર બોલાવીએ અને જોરદાર તાલીઓ સાથે આજે આપણે એમને સાંભળીએ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મારે વાંચીને બોલવું પડશે. સમસ્ત ગામ પરિવાર, ગામ કરુણા મિલન સમારંભ ત્રીજો, ગામના વડીલો, પ્રમુખ, ખજાનચી, સભ્ય, વડીલો, માતા, બહેનો અને મારા મિત્રો, જોરથી હા, ઘણો બધો કામમાં વ્યસ્ત હોય અને લોકો સમય કાઢીને અહીંયા આવ્યા છે. તો હવે એવું કહેવાનું મારું છે કે સમાજ એટલે શું, કે પરિવાર એટલે શું. સમાજ કોઈને કાંઈ આપતો નથી, સમાજ બીવડાવે છે. મતલબ મારું એમ કહેવાનું છે કે હું બાલદા છું તો મારા પરિવારમાં 17 ઘર હોય, તો પરિવાર એમ કે પેલાને ત્યાં સાંજે આ જમવાનું હતું, તે જમવાનું હતું, તો આ મારે રાખવું પડે, હોય કે ન હોય. એટલે સમાજ કોઈને કઈ આપી નથી દેતું, સમાજ બીવડાવવા માટે જ હોય છે. આ ગામ પરિવાર છે, આ ગામ પરિવારમાં આટલા બધા દાતાઓ કે જેને આવા સમયમાં પોતાના પૈસા આપી અને પોતાએ શોખ ખર્ચે સમય કાઢી પોતાનો કિંમતી પૈસો આપને આપી અને જે આપણી સેવા કરી છે, તો એ બધાનો ધન્યવાદ. અને બીજું તો કંઈ જાજુ વિશેષ કહેવાનું નથી. એક વાત એ કહેવાની છે કે જામકંડોરણા અને રાજકોટ જિલ્લાનું જામકંડોરણા તાલુકાનું સુરતની અંદર આવડું મોટું આપણું ગામ, પણ આપને સુરતની અંદરમાં કોઈ પ્રતિનિધિત્વ નંબરે, તો અહીંયા બોલો કે ગામમાં બોલો, ઘરે બોલવાનો તો આપણો વારો નથી આવતો, તો આટલા બધાને દીધું માઇક, કોઈ ન બોલ્યા. તો મેં કીધું લાઈટ ભાઈ આપણે બોલી કાંઈક. તો આપણા પરિવારનો, ગામ પરિવારનો, એટલે કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ રાજકારણમાં કે કોઈ પણ માથાકૂટ કે ગમે તે કામમાં હોય તો આ રમેશભાઈ જેવા ઘણા બધા સહાય કરે છે, સપોર્ટ કરે છે. એમ હું મારી રીતે, તમે ક્યાંય પણ રાજકારણમાં કે કોઈ પણ કામમાં જવું હોય તો મને કહેજો, તો હું આવીશ. એટલે આપણે જામકંડોરણા તાલુકાને ક્યાંક પ્રતિનિધિત્વ સુરતમાં મળવું જ જોઈએ એવું મારું કહેવાનું છે. અને તમે એમાં હા હોય તો હાથ ઊંચો કરો. આ બાયો નથી, કારણ કે એને એમ કે વળી રાજકારણમાં જાય તો ઘરે નહીં આવે. બરોબર છે મારું કહેવાનું. તો જામકંડોરણા તાલુકામાં કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ ઊભું રહેવું હોય કે બેહવાનું કામકાજ હોય તો આપણે આ કમિટીને જાણ કરો, તો અમે તમારા કામમાં મદદરૂપ થશું એવું મારું કહેવાનું છે. જય ભારત માતા કી. આ સાથે મારું પૂરું કરું છું. ત્યાર પછી સંદીપભાઈ કતારિયા, એન્જિનિયર ઓફ એસએમસી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમને આપણે સ્ટેજ ઉપર બોલાવશું અને એમનું સન્માન કરવા માટે હરેશભાઈ દેસાઈ અને ધવલભાઈ મુંજપરાને હું વિનંતી કરીશ. આપણી વચ્ચે ડોક્ટર નૈનાબેન હવે આવી ગયા છે, ઉપસ્થિત છે, તો આપણે એને સ્ટેજ પર બોલાવશું. એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ સુકન્યા ભાભી અને રીના ભાભીને.
અત્રે ઉપસ્થિત સર્વે મહેમાનશ્રી તથા સમગ્ર જામકંડોરણા ગામ પરિવારના બધા જ સભ્યોને મારા જય માતાજી. સૌપ્રથમ તો આ સ્ટેજ પર બોલવા માટે મને જે તક આપી છે એ બદલ આપ સૌનો આભાર. આમ તો ઘણા બધા ટોપિક હોય, પણ આપણે મારે વુમન એમ્પાવરમેન્ટ, નારી સશક્તિકરણ વિશે કહેવું છે. આપણો દેશ એ પુરુષ પ્રધાન દેશ છે. આપણા દેશમાં સ્ત્રીને પુરુષ સમોવડી ગણવામાં આવતી નથી. એક જ ઘરમાં દીકરી કરતા દીકરાને વધારે સગવડો અને શિક્ષણ આપવામાં આવે છે. આ તથા બીજા અનેક સામાજિક કારણોના લીધે આપણા દેશમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. વર્ષે ને વર્ષે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. એ ભવિષ્યમાં ગંભીર સમસ્યા બની રહેશે. એ આપણા દેશ માટે ચિંતાનો વિષય છે. આપણી સરકારે 2015માં બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની શરૂઆત કરી. આ યોજનાની શરૂઆત સૌપ્રથમ હરિયાણાના પાણીપતથી કરી. હરિયાણાથી ચાલુ કરવાનું પણ એક કારણ છે. ત્યાં 10,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા માત્ર ને માત્ર 775 છે. ત્યારબાદ આ યોજના પૂરા દેશમાં લાગુ પાડવામાં આવી. આપણા સમાજમાં પણ દીકરો દીકરી સમાન ગણવામાં આવતા નથી. દીકરીને દીકરા જેટલું સન્માન મળતું નથી. અરે હોસ્પિટલમાં જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે ઘણા લોકોના મોઢા પર ખુશી જોવા મળતી નથી, કારણ કે એ લોકોને તો દીકરાની જ આશા હોય છે. અરે નસીબદારના ઘરે જ દીકરી જન્મે છે. દીકરી એ લક્ષ્મીનો અવતાર છે. દીકરી એ સાપનો ભારો નથી, એ તુલસીનો ક્યારો છે. પોતાના ઘરમાં દીવો કરે એ દીકરો, પણ બીજાના ઘરમાં જઈ દીવો કરે એ દીકરી. જોકે હાલમાં આ પરિસ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો છે. આપણી ગુજરાત સરકાર દ્વારા વાલી દીકરી યોજના બહાર પાડવામાં આવી છે, જેમાં દીકરીને પહેલા ધોરણમાં 4,000, 7મા ધોરણમાં 6,000 અને 18 વર્ષની ઉંમરે 1 લાખની કેશ સહાય આપવામાં આવે છે. આ સહાય આગળ એજ્યુકેશન તથા લગ્ન માટે આપવામાં આવે છે. આ યોજનાને આપણા સમાજના ઘણા અગ્રણીઓએ વખાણી છે તથા આપણા સુરતમાં જ વાલી દીકરીના વધામણા દ્વારા દરેક દીકરીને વાલી દીકરી યોજનાનું ફોર્મ ભરવામાં મદદ કરવામાં આવે છે તથા તેમનાથી બનતી આર્થિક અને બીજી અનેક સહાયો કરવામાં આવે છે. હમણાં જ્યારે છેલ્લે ડોટર્સ ડે હતો ત્યારે ન્યૂઝપેપરમાં એક સરસ લેખ હતો. ઘણા બધા ફેમિલી કે જેમના ઘરમાં એક પુત્ર જ હોય અને એમને દીકરીની આશા હોય, એમણે એક દીકરી એડોપ્ટ કરી હતી. શરૂઆતમાં એમને પણ સામાજિક ઇસ્યુ ફેસ કરવા પડ્યા હતા, પણ દૃઢ મક્કમ મનોબળ અને એક દીકરીનું સારું કરવાની ઈચ્છાથી એ લોકોએ દીકરી એડોપ્ટ કરી હતી. અત્યારે એ લોકો ઘણા ખુશ છે. સરસ લેખ હતો એમનો. તો આપણે શું કરી શકીએ? આપણે પણ દીકરો અને દીકરી સમાન ગણીએ, સમાન માન આપીએ. આપણા ઘરમાં દીકરો નહીં પણ એક દીકરી તો જોઈએ એવી માન્યતા લાવીએ તો આ સમાજને કોઈ યોજનાની જરૂર નથી, સરકારની કોઈ યોજનાની જરૂર નથી. આપણે આપણી દીકરીને ભણાવી સુશિક્ષિત, સંસ્કારી તથા સુશિક્ષિત બનાવીએ અને પગભેર કરીએ, જેથી ભવિષ્યમાં આવતી કોઈ પણ વિપરીત પરિસ્થિતિનો સામનો કરી શકે. આપણી દીકરી પણ કલ્પના ચાવલા, સાનિયા મિર્ઝા કે સાયના નહેવાલ જેવું વ્યક્તિત્વ બની આપણું તથા આપણા સમાજનું ગૌરવ બને એવા પ્રયત્ન કરીએ. બસ કઈ વધારે નહીં કહું. આ સાથે વાણીને વિરામ આપું. થેન્ક યુ, થેન્ક યુ. તમે વચ્ચે સ્ટેજ પર ઊભા રહેજો. આમની સાથે જ હું વિનંતી કરીશ ડોક્ટર રાકેશ ગોંડલિયાને સ્ટેજ ઉપર જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ, કારણ કે આપણા પરિવાર માટે જ્યારે પણ જરૂરત પડે 24 કલાક આપણને મેડિકલમાં કંઈ પણ ઇમરજન્સી હોય કે કંઈ પણ જરૂરત હોય, સાચું માર્ગદર્શન અને સાચો સપોર્ટ આપવા માટે આપણી વચ્ચે હોય છે. હું વિનંતી કરીશ પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીને કે આપણી વચ્ચે ડોક્ટર નૈના અને ડોક્ટર રાકેશ અવેલેબલ છે, તો બેયને ફરીથી આપણે એકવાર જોરદાર તાલીઓથી સન્માનિત કરીએ અને સાલ ઓઢાડીને એમનું સ્વાગત કરીએ. હવે આપણા ત્રીજા સ્નેહ મિલનને આગળ વધારતા પહેલા ખરેખર સ્નેહ મિલનનો અર્થ શું થાય
એ સમજાવવા માટે આપણી વચ્ચે પરી અરવિંદભાઈ કવિ 12th સ્ટુડન્ટ છે, એ કંઈક શબ્દો કહેવા માંગે છે. તો આપણે એને સ્ટેજ ઉપર વેલકમ કરીએ જોરદાર તાલી સાથે. સ્નેહ મિલન એટલે શું, એના શબ્દો છે. Good evening everyone present here. Myself પરી અરવિંદભાઈ કવિ. આ ગામના પરિવારમાં બધા અત્યારે ઉપસ્થિત છે એમનો હું આભાર માનું છું. આજની મારી સ્પીચનો ટોપિક છે સ્નેહ મિલન. તો અહીંયા આપણે બધા જ ઉપસ્થિત થઈએ છીએ, પણ એનો આપને મતલબ ખબર નથી હોતો. મોસ્ટ ઓફ લોકો મતલબ બધા ગેધરિંગ કહીને લોકો કરી દે છે, પણ હું બધાને મેઇન ટોપિક વિશે હું કહેવા માંગુ છું. તો એ હું મારી સમજ પ્રમાણે વ્યક્ત કરીશ. સ્નેહ એટલે પ્રેમ, લાગણી, મિલન એટલે મુલાકાત, ભાવનાથી મળવું. આ ભાવનાત્મક લાગણીથી બધા જોડાય તેને જ આપણે સ્નેહ મિલન કહીએ છીએ, જેમાં એકબીજાના વિચારો એક થાય છે. પછી મતલબ પોતાના ગામ પ્રત્યેની લાગણી એક થાય છે, એકબીજાના વિચારોને વેગ આપે છે, તેમજ ગામ પરિવારની એકતા અખંડતા જળવાઈ રહે છે. તે જ તો છે સ્નેહ મિલન. બાળકોના ભવિષ્ય ઉજ્જવળ ભાવિનું મોટિવેશન, બાળકોને ઉજ્જવળ કારકિર્દી માટે મારું ગામ તત્પર રહે છે. નાના મોટા પરિવાર, જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર એક સાથે ભેગા થઈને ગામ પરિવાર, એક જ ગામ અને એક જ પરિવારના છે તેવી ભાવનાથી એક ઉત્સવ મનાવી અને એક જ પરિવારના છે તેવી ઓળખ આપે છે. તે જ તો છે સ્નેહ મિલન. આ પરિવારમાં નથી શીખવામાં ન આવતું કોઈ ઉચ્ચ નીચ, બધા એક જ છે, એક જ પરિવારના છે અને એક જ ગામના છે. તે જ તો બધા તેમજ બધાની ઉન્નતિ વિકાસ થાય તે જ અહીં શીખવા મળે છે. ગામ પરિવારની સ્નેહની લાગણી એકબીજા પ્રત્યે હંમેશા કાયમ રહે એવી મારી અભ્યર્થના. આમ તો સ્નેહ મિલન વિશે ઘણું બધું કહી શકાય, પણ વધારે સમય ન હોવાને કારણે હું મારું વ્યક્તિત્વ પૂરું કરીશ. શાંતિથી તમામે મને સાંભળી એ બદલ તમામનો હું આભાર માનું છું. થેન્ક યુ. જય હિન્દ એન્ડ હેપી ફાધર ડે ટુ એવરી ફાધર. થેન્ક યુ. ફરી ઊભી રહેજે સ્ટેજ ઉપર. આપણા આજે જેટલા પણ બાળકોએ કૃતિઓમાં ભાગ લીધો છે એમને કવરની અંદર ઇનામ આપેલું છે સંજયભાઈ ચોવટિયા, કેતનભાઈ બાલદા અને પંકજભાઈ બાલદા તરફથી જ. આપણે ત્રણેય ભાઈઓને પણ જોરદાર તાલીઓથી વધાવીએ. પ્લીઝ ત્રણમાંથી કોઈ પણ એક વ્યક્તિ આવી જાય. ત્યાર પછી હવે એક જોરદાર ડાન્સ લઈને આપણી વચ્ચે આવી રહી છે જેલીના હરેશભાઈ દેસાઈ, સ્ટાન્ડર્ડ 8ની સ્ટુડન્ટ છે અને આપણી વચ્ચે ડાન્સ લઈને આવે છે. જેના શબ્દો છે રંગીલો મારો ઢોલના. Ara
વાત છે. જેલિનાએ જોરદાર ડાન્સ કર્યો, એમને કવરથી સન્માનિત કરીએ. જોરદાર તાલીઓથી આપણે એને વગાડીએ. તાલીઓ. કોઈ પણ કાર્યક્રમની અંદર જ્યારે દાતાશ્રીઓનો દાનનો ધોધ વહેતો હોય ને, ત્યારે એની અંદર કૃતિમાં ભાગ લેતા બાળકોનો પણ જોશ અને જનૂન વધતો હોય છે. ગામ પરિવારને હંમેશા મદદની, જ્યારે તમારા જેવા દાતાશ્રીઓની સાથે ઊભા રહેવાની ખાલી આમ અહેસાસ બી થઈ જાય ને, તો લોકોને એક મજા આવી જતી હોય છે. તો હંમેશા માટે યથાશક્તિ ડોનેશન કરતું રહેવું. કોઈ પણ વ્યક્તિને આપણા ગામ પરિવાર માટે દાન આપવાની ઈચ્છા હોય તો અહીંયા બાજુમાં કાઉન્ટર રાખેલું છે, અને ફેમિલીના લિસ્ટની અંદર પણ જો તમારું યાદીમાં નામ અપડેટ કરવાનું બાકી હોય કે નવું ફોર્મ ભરવાનું બાકી હોય તો એ પ્રોસેસ બી સાઈડમાં ચાલુ છે. તો કોઈ પણને કરવું હોય તો એ કાઉન્ટર ઉપર જઈ અને તમે અપડેટ કરાવી શકો છો. તમારી ડિટેલ્સ આપણી એપ્લિકેશન ગામ પરિવારની શોર્ટ ટાઈમમાં તૈયાર થઈ ગઈ છે, એ આવી જશે, જેમાં બધી જ પ્રકારની તમને માહિતી મળશે કોઈ પણ પરિવારના આપણા સદસ્યની. ત્યાર પછી આપણી વચ્ચે એક આજે ફાધર્સ ડે છે. તો આજે આપણે સંજોગ કહેવાય કે લાસ્ટ ટાઈમ જ્યારે આપણો સ્નેહ મિલન થયું ત્યારે મધર્સ ડે હતો, અને આ વખતે જ્યારે ત્રીજું સ્નેહ મિલન છે ત્યારે ફાધર્સ ડે છે. એટલે લાસ્ટ ટાઈમ માતાઓનું સન્માન પિતાઓ રહી ગયા હતા, તો આ વખતે આપણે પિતાઓને એક મોકો મળ્યો છે. તો આપણી વચ્ચે ઈશિકા બાલદા એક પોએટ્રી લઈને આવે છે એના પપ્પા વિશે. તો આપણે જોરદાર તાલીથી એને સ્ટેજ ઉપર વેલકમ કરીએ. એની પહેલા એની પોએટ્રી સાંભળતા પહેલા આજે ફાધર્સ ડે નિમિત્તે પ્રિયાંશી બાલદા મેરે પાપા વિશે કંઈક કહેવા માંગે છે. તો આપણે પહેલા પ્રિયાંશીને સાંભળીએ ને ત્યાર પછી ઈશિકાને. નમસ્તે. અહીંયા ઉપસ્થિત વડીલો, મહેમાનગણો બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજનો દિવસ છે ને એ બહુ શુભ છે ને, એના બે કારણો છે. એક તો આપણો પરિવાર આજે ભેગો થયો છે અને તમે બધા તમારો યોગ્ય સમય ફાળવીને અહીંયા ઉપસ્થિત થયા, એ બદલ ખૂબ ખૂબ આભાર. એકવાર તમારા પોતાના માટે તાળીઓ થઈ જાય. અને બીજું હું મહત્વની વાત કરું ને, તો આજે ફાધર્સ ડે છે. આજે બધા લોકોએ એના ફાધર સાથેના ફોટોગ્રાફ વોટ્સએપ સ્ટેટસ પર, ઇન્સ્ટા સ્ટોરી, એફબી સ્ટોરી પર ચડાવી દીધા હશે. ચડાવી દીધા છે ને બાળકો? ચડાવ્યા જોઈને. ફાધર્સ ડે છે આજે, પપ્પાનો દિવસ કહેવાય. ઉંગલી પકડकर मुझको चलना सिखाया, आंसू पोंछकर मुझको हंसना सिखाया, एक फरिश्ता है पिता जिसे खुद खुदा ने है बना. માતા એ ઘરનું માંગલ્ય કહેવાય, તો પિતા એ ઘરનું અસ્તિત્વ કહેવાય. પણ એ પિતા એ ઘરનું અસ્તિત્વ કહેવાય. પણ એ પિતા એ ઘરનું માંગલ્ય કહેવાય, તો પિતા એ ઘરનું અસ્તિત્વ કહેવાય છે. પણ આપણે એ અસ્તિત્વ વિશે ક્યારેય જાણવાની પ્રયત્ન કર્યો છે અને સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો? આમ તમે કોઈ પણ નિબંધમાળા લઈ લો, કોઈ પણ પુસ્તક લઈ લો, એમાં હંમેશા એ જ નિબંધ જોવા મળશે, મારી મા, મારી બા. કોઈ વ્યક્તિએ એવું જોયું છે કે આજે મારા પપ્પા વિશે મેં નિબંધ વાંચ્યો? ક્યાંય નહીં જોવા મળે. શા માટે? કારણ કે એનું છે, આપણને ઉઠાડે કોણ? તો કે માતા. જમાડે કોણ? માતા. સુડાવે કોણ? માતા. બધું જ કામ માતા કરે. આપણને કંઈ પણ વસ્તુ જોતી હોય ને તો પણ આપણે માગીએ મમ્મી પાસે. એ પપ્પા પાસેથી લઈને આપે ને તો પણ આપણે થેન્ક યુ તો મમ્મીને જ કહેવાના. આંખ ખુલે ને દિવસની 18 કલાકનો પ્રેમ આપે ને એ માતા. પણ પિતાનો પ્રેમ શું છે કોઈને ખબર છે? આજે હું કહેવા જાઉં કે પિતાનો પ્રેમ એ શું છે. રાત્રે 9, 9:30 વાગે ને આપણી આંખ બંધ થઈ જાય ને હળવેકથી ડોરબેલ વાગે અને થાય પપ્પાની એન્ટ્રી. પપ્પાની એન્ટ્રી થાય ને ત્યારે એ આખા દિવસનો કારોબાર, ટેન્શન બધું એના માથે લઈને આવ્યા હોય છે, ભારણ હોય એના માથે. ડોરબેલ વગાડે ને એટલે એમ થાય કે એને અડધો હળવો થઈ ગયો એનો ભાર. પણ જ્યારે એ ડોરબેલ વગાડે ને દરવાજો ખુલે ને મમ્મી દરવાજો ખોલે છે, ત્યારે ખાલી પપ્પા એટલું જ પૂછે કે બાળકો ક્યાં? તો બાળકો ક્યાં? મમ્મી કે હમણાં જ સૂઈ ગયા. જેટલો ભાર એના માથે હોય ને એનાથી ડબલ એના માથે ભાર ચડી જાય છે. જોજો, ધ્યાનથી સાંભળજો, આ વસ્તુ બધા સાથે થઈ છે, માર્ક આપણે ક્યારેય નથી કરી. પપ્પા થેલો મૂકશે ને બાળકો સૂતા હશે ને ત્યાં જાશે ને પ્રેમથી એના માથે હાથ ફેરવશે. અને હાથ ફેરવશે ને મમ્મીને પૂછશે સૂઈ ગયા નહીં? મમ્મી કહેશે હા.
જમ્યું એમણે? હા જમ્યું ને. સ્કૂલે ગયા તા? હા ગયા તા. મજા આવી? બહુ જ મજા આવી. છોકરાઓ વિડીયો ગેમ માંગતા, પપ્પાનો હાથ ત્યાં જ અટકી જાય, આંખમાં આંસુડા આવી જાય છે, પણ એ આંસુડાને બહાર નથી આવવા દેતા. એને મનમાં ને મનમાં વિચાર કરે છે કે મારા બાળકો મારી પાસે માગી નથી શકતા, હું એમને ટાઈમ નથી આપી શકતો. મમ્મી કે હવે આપણે જમી લઈએ, જમવા બેસીએ, હું પણ થાકી છું, મારે સૂઈ જવું છે. બંને માતા ને પિતા બંને ડાઇનિંગ ટેબલ પર બેસે, જમવા સાથે બેસે, રોટલીનો પહેલો કોળિયો ભાંગે ને હાથ મોઢા સુધી આવીને અટકી જાય છે. આંખમાં આંસુ આવી જાય, ફરી પાછા ને અટકી જાય છે. માતા કહે કેમ, શું થયું? પિતા કહે તું બહુ લકી છો કે બાળકોનું બધું જ કામ તું કરે છો, બાળકો બધું તને શેર કરે છે. મમ્મી કે એટલો બધો પ્રેમ કરો છો તમે? તો કે હા. તો કે થોડાક વહેલા આવી જતા હોય તો? જોજો હવે એ બાપ શું જવાબ આપે છે. એ બાપ કહે છે કે મને ઘણું મન થાય કે હું આજે વહેલો વયો જાઉં, પણ કદાચ એમ થાય પછી એવો જ વિચાર આવે કે 2 રૂપિયા વધારે કમાઈ લઉં, કારણ કે હું જે કારણથી મારા બાળક પાસે વહેલો નથી આવી શકતો એ કારણથી મારો બાળક એના બાળક પાસે મોડો ના થાય. આજે તમે સજ્જન થઈને આ સમુદાયમાં બેઠા છો ને, એનો ક્યાંક ને ક્યાંક પ્લસ પોઈન્ટ એ પિતા જ છે. માં તો હજી કદાચ બદનામીથી બચી જાય છે, પણ આપણી પાછળ આપણા બાપનું નામ લાગેલું હોય છે અને એ તરત ને તરત આપણી પાછળ વગોવાઈ જાય છે. આજે એક નાનકડી વાત કેવી છે કે ઘરે જઈને પોતાના બાપ સાથે 2 મિનિટ બેસજો, એમને શાંતિથી પ્રેમની વાત કરજો ને વહાલ કરજો, કે કદાચ ભગવાન રાત્રે સૂતી વખતે આવશે ને તો એ બાપ આગલા વર્ષનો બધો ગુસ્સો ભૂલીને એમ કેવો જોઈ કે આગલો જન્મ જો મનુષ્યનો હોય ને તો સંતાન આ આપ્યા છે ને એવા જ આપજો. થેન્ક યુ. એટલું કહીને મારી વાણી. તો જોરદાર તાલીથી આપણે ફરીથી એકવાર પ્રિયાંશી બાલદાને વધાવીએ. ત્યાર પછી એક પોએટ્રી લઈને આવે છે આપણી વચ્ચે ઈશિકા બાલદા. વેલકમ ઓન ધ સ્ટેજ. હેલો એવરીવન, માયસેલ્ફ ઈશિકા બાલદા. તો આજની આ પોએટ્રી ડેડિકેટેડ ટુ ધ પર્સન હુ નેવર સ્ટॉप्स लविंग अस. सो डियर पापा, ऐसे तो हर बार नहीं कहती आपसे, पर आज कहना चाहती हूँ. ऐसे तो हर बार नहीं कहती आपसे, पर आज कहना चाहती हूँ. ऐसे तो हर बार नहीं लगती आपको गले, पर आज लगना चाहती हूँ. और कहना चाहती हूँ आपसे कि पापा मैं भी आपसे बहुत प्यार करती हूँ. और कहना चाहती हूँ आपसे कि पापा मैं भी आपसे बहुत प्यार करती हूँ. हाँ पापा, कभी कभी हो जाती हूँ आपसे गुस्सा, पर उसके बाद इतना गिल्टी भी फील करती हूँ. मुझे पता है आज तक आपने सभी बातों में मेरा साथ दिया है, कभी कोई भी बात के लिए मना नहीं किया है. हर छोटी से छोटी बात पर मेरी केयर करी है, हर छोटी से छोटी चीज़ों का ध्यान रखा है. अपने सपने पूरे हो ना हो, पर मेरे हर सपने पूरे हो, इसलिए हर बार मुझसे आके पूछा है, बोल हवे शू जोईए छे तारे. जिंदगी में भी अक्सर हम जिंदगी में भूल जाते हैं कि एक पिता का होना क्या होता है. अक्सर हम जिंदगी में ये भूल जाते हैं कि एक पिता का होना क्या होता है. वो तो कभी आके नहीं बोल पाएगा, वो तो कभी आके नहीं जता पाएगा, पर अक्सर हम भी तो जताना भूल जाते हैं. सेंचुरीज चली जाती है सिर्फ ये समझने में कि पिता होता क्या है. और मम्मी का क्या है, वो तो हमें प्यार जताती रहती है, तो हर बार हम गले जाके लग जाते हैं मम्मी के, पर पापा को गले लगाने में सदियाँ बीत जाती है. यार पापा, आपके साथ ना बड़ी नाइंसाफ़ी हुई है. लोग आए और मम्मा के लिए तो अच्छे अच्छे प्यारे प्यारे गाने गा के गए, लिख के गए, पर आप तो पीछे रह गए. पर कोई बात नहीं, इस बात का ना बुरा मत लगाना. क्या है, ये लोग को ना पता ही नहीं है, किसी को भी नहीं पता है कि एक पिता का एहसास क्या होता है, उसका महत्व क्या होता है. वो कहते हैं ना कि पिता की कुर्बानियाँ लिखने के लिए तो स्वयं विधाता के पास भी कोई कलम नहीं है, पिता की कुर्बानियाँ लिखने के लिए तो विधाता के पास भी कलाम नहीं है. तो पापा, और आज मैं आपके लिए एक
छोटा सा गाना गाना चाहती हूँ स्पेशली फॉर यू. वैसे तो आई एम नॉट अ गुड सिंगर बट फॉर यू. વાલનો દરિયો છે તું છલકતો જાય છે, લાગણી ઘેરાય છે, તું વરસતો જાય છે. તૂટીને હું વિખરાઉં પણ સપનાઓ મારા તૂટે નહીં. મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં. પગલી તે કીધી જાલીને મારો હાથ, જીવની ઢગલી ને રાખી જાલી છે મારે साथ. ओ माधवा. सो पापा, आज मैं सिर्फ इतना ही कहना चाहती हूँ, बस आपको गले लगाकर सिर्फ इतना कहना चाहती हूँ कि थैंक यू सो मच फॉर एवरीथिंग माय डियर फादर. आई लव यू सो मच. हैप्पी फादर्स डे. थैंक यू. Because I am his father, her father. Okay. आपने भाई अरे तू आप ધ્રુવિલ નિલેશભાઈ પાલનપુરા સ્ટાન્ડર્ડ સેકન્ડનો સ્ટુડન્ટ છે, આપણી વચ્ચે સ્પીચ લઈને આવે છે ગીતા સંદેશ. ફટાફટ ધ્રુવિલ સ્ટેજ પર આવી જાય. વંદે માતરમ. અહીં પધારેલા વડીલો અને મારી માતાઓ, મારા નમસ્કાર. મારું નામ પાલનપુરા ધ્રુવિલ નિલેશભાઈ છે. આજે હું તમને બધાને ગીતા સંદેશ વિશે બે શબ્દો કહેવા માંગુ છું, તો તમે બધા શાંતિથી સાંભળજો. ગીતા સંદેશ કર્યા વગર કાંઈ મળતું નથી, મફતનું લઈશ નહીં, કરેલું ફોગટ જતું નથી, નિરાશ થઈશ નહીં, કામ કરવાની શક્તિ તારામાં છે, લઘુ ગ્રંથિ બાંધીશ નહીં, કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે, વિશ્વાસ ગુમાવીશ નહીં. ભારત માતા કી જય ને થેન્ક યુ. મિતેશભાઈ બાલદા આપણી વચ્ચે સોંગ લઈને આવે છે, એક ડાન્સ લાડલી સોંગ. ફટાફટથી સ્ટેજ પર આવી જાય ઈશા. सपनों को झुलाया सारी रात, भले बगिया तेरी छोड़ी, भले नींदिया तेरी चोरी, बस इतनी सी याद तो रखे मेरी बात. तेरी लाडकी સરસ
મારી અપેક્ષા કરતાં પણ છોકરીઓ વધારે સારું સારું એક્ટિંગ કરતી જાય છે. એટલું બધું પાવરફુલ ક્યાંથી શીખ્યા હો છો? જોરદાર તાલીઓથી વધાવીએ. મિત્રો, ચેતનભાઈ વિઠ્ઠલભાઈ અંટાળા તરફથી આપણા ગામ પરિવારમાં 5100 રૂપિયાનું ડોનેશન આવે છે. એકવાર જોરદાર ક્લેપિંગથી આપણે એમને વધાવીએ. ટૂંક સમયમાં આપણી વચ્ચે મનીષભાઈ વઘાસિયા ઉપસ્થિત છે. આપણી વચ્ચે માતૃપ્રેમ, પિતૃપ્રેમ અને પારિવારિક સંબંધોની વચ્ચે જે એકતા હોવી જોઈએ એના વિશે બહુ. સ્વરા બાલદા, પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. સ્વરા, ना पूछो कि मेरी मंजिल कहाँ है, अभी तो सफर का इरादा किया है, नहारों की ये हौसला उम्र भर किसी और से नहीं अपने आप से वादा किया है. नजर को बदलो तो नजारे बदल जाएंगे, सोच को बदलो तो सितारे बदल जाएंगे. किश्तियाँ बदलने की जरूरत नहीं मेरे दोस्त, सिर्फ दिशा को बदलो, किनारे खुद बदल जाएंगे. रास्ते कहीं नहीं जाते, मुसाफिर को चलना पड़ता है. रास्ते कहीं नहीं जाते, मुसाफिर को चलना पड़ता. सुबह उगे सूरज को फिर शाम को ढलना पड़ता है. यूं ही तो नहीं मिलती मंजिलें, इम्तिहान के आग में हर एक को जलना पड़ता है. क्या बात है, थैंक यू वेरी मच. पकड़ तो. My name is Jay Balda. मैं नरेंद्र मोदी की स्पीच दे रहा हूँ. भाइयों और बहनों, नरेंद्र मोदी का दिल से प्रणाम. मैं जामकंडोरा के स्नेह मिलन में आके धन्य हो गया. मैंने लंदन देखा, पेरिस देखा, देखा जापान, सबसे अच्छा हमारा हिंदुस्तान. भाई बहनों, मुझे लगता है कि जो सपने देखते हैं उनको सपने सच करने की हिम्मत होनी चाहिए. भाई बहनों, हमने सपना देखा डिजिटल इंडिया का, तो देखिए आपकी फीस कैसे घर बैठे ऑनलाइन जमा हो रही है. हमने सपना देखा बेटी बचाओ बेटी पढ़ाओ, तो देखिए हमारी बिटिया कितनी आगे बढ़ रही है. हमने सपना देखा स्वच्छ भारत का, तो देखिए हमारा भारत कितना साफ सुथरा लग रहा है. ना खाऊंगा ना खाने दूंगा, सफर में धूप तो होगी, तुम चल सको तो चलो. सफर में धूप तो होगी, तुम चल सको तो चलो. सभी है भीड़ में, तुम भी निकल सकते हो तो चलो. सभी है भीड़ में, तुम भी निकल सकते हो तो चलो. भारत माता की जय. ये आपके वोट की ताकत है. जोरदार ताली. तकलीफ तो थोड़ी बहुत. छोटे छोटे बच्चे, कैसी कैसी बड़ी बातें, क्या बात है. દોસ્તો, હવે આપણી વચ્ચે ટાઈમ આવી ગયો છે જ્યારે આપણે માતૃપ્રેમ, પિતૃપ્રેમ અને પારિવારિક સંબંધોની વિશે કંઈક જાણીએ. પણ એની પહેલા આપણી વચ્ચે ઉપસ્થિત છે મનીષ વઘાસિયા, જે લાઈફ કોચ, ટ્રેનર અને ટ્રાન્સફોર્મેશન કોચ છે. એમના લાઈફની અંદર એમને 3 થી વધારે